ભાવનગર આઈજી કચેરી પહોંચ્યા। તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલની એસઆઈટીએ પૂછપરછ કરી છે। એસઆઈટી દ્વારા તત્કાલીન પીઆઈને સમન્સ આપવામાં આવ્યું હતું। આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ એસઆઈટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। નવનીત કેસ જે બાલદિયાને મારવાના કેસને લઈને ચોક્કસથી સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી છે। ડીવી ડાંગર છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે આઈજી કચેરીએ, કેમ કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટનાને લઈને જે તપાસમાં ઉણપ રાખવામાં આવી હતી ને તેના પગલે જે પીઆઈ ડીવી ડાંગર છે તે અત્યારે જે પ્રમાણે ડીવી ડાંગરને ખાસ કરીને સીટ દ્વારા જે પ્રમાણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું ને તેના જ ભાગરૂપે અત્યારે આઈજી કચેરી ખાતે પીઆઈ ડીવી ડાંગર છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે। સીટ છે તે પીઆઈ ડીવી ડાંગર છે તેને ચોક્કસથી ઘણા આક્ષેપ લાગે, ગંભીર આક્ષેપ બેન લાગ્યા છે, શું કહેશો બેન? બેન આરોપીના ઘણા આક્ષેપ છે। નવનીત બાલદિયા કહે છે કે બેન જે પીઆઈ છે તેને આખી તપાસમાં ઢીલી નીતિ રાખી છે। એસઆઈટી આજે તમને બોલાવ્યા છે, બેન શું કહેશો? તમારી ઉપર ગંભીર આક્ષેપ બેન લાગી રહ્યા છે, આરોપી બદલાવી દેવાની વાત હતી, બેન શું કહેશો? બેન શું કહેશો? ગંભીર આરોપ બેન છે આપની ઉપર લાગ્યા છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે પ્રમાણે પીઆઈ જે ડીવી ડાંગર છે તે અત્યારે આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે। ખાસ કરીને સીટ જે છે તે સીટ હવે જે તમામ જે કેસ છે તે કેસમાં કઈ પ્રકારે તપાસ કરે છે તેનો ચોક્કસથી નવા જે ઘટસ્ફોટ છે તે થઈ શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। બગદાણામાં સેવક નવનીતભાઈના કેસમાં કોળી સમાજમાં ભારે રોષ છે। મહુવાના કોળી સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા। મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું છે। કોળી સમાજના લોકોએ મહુવાના ભૂતેશ્વર વિસ્તારમાં રેલી પણ યોજી નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે કોળી સમાજે નિવેદન પણ આપ્યું। નવનીતભાઈના કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ઘટનાને લઈને એસઆઈપીટીએ હવે 8 આરોપી બાદ હવે 10મા આરોપીની ધરપકડ કરી લીધી છે। તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા જે પહેલા 8 આરોપી હતા ત્યારબાદ 9મો આરોપીને હવે 10મો આરોપી પકડી ચૂક્યા છે। તેનું નામ છે સંજય બેચરભાઈ ચાવડા, કે જે તળાજા તાલુકાના સાંજણાસર ગામનો તે વ્યક્તિ છે। તે પણ આજે બગદાણાની નવનીત બાલદિયાની જે મારામારીની જે ઘટના હતી તેમાં મદદગારીમાં સામેલ હોય તેવી પણ માહિતી છે તે મળી રહી છે। સૌ પ્રથમ સમગ્ર ગુજરાતમાં જે ચકચારી જે ઘટના બની હતી બગદાણાની તેમાં જે આરોપી છે તેણે મદદગારી કરી હોવાની વાત છે તે સામે આવી રહી છે। અને એસઆઈટી દ્વારા હાલ આ જે આરોપી જે 10મો આરોપી પકડાણો છે સંજય બેચરભાઈ ચાવડા તેને મેડિકલ ચેકઅપ કરાવવા માટે છે તે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં તેને હવે રજૂ કરવામાં આવશે અને મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને છે તે મહુવાની કોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ છે તે આરોપીના રિમાન્ડ પણ માંગવામાં આવી શકે છે। તમે જે સીધા જે દ્રશ્ય હાલ જોઈ રહ્યા છો કે આ આરોપી જે છે તેને લઈને એસઆઈટી છે તે હવે નીકળી છે। અમે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ આજે તમને આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે। અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ, એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારો મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે। હજી અમને સંવિધાન અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે સાહેબ। આપની આ લાગણી અને માગણી અમે એમ સરકાર સુધી પહોંચાડી વહેલી તકે પહોંચે આજે જ પહોંચી તેમ છતાં સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને આવેદનો પણ આપવામાં આવ્યા છે। આગામી દિવસોમાં હજી 3 દિવસમાં આની ઉપર અમને એવો ભરોસો છે કે ન્યાયતંત્ર આમાં જરૂર કામ કરશે। છતાં જો સાહેબ કાંઈ પણ પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે, અમે આંદોલનો કરશું અને પછી જે કાંઈ પરિણામ આવે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સાહેબ। એવી અમે આ સમાજ વતી રજૂઆત છે કે તાત્કાલિક તમે સરકારમાં અમારી રજૂઆત કરો અને ખરેખર રજૂઆત કરો, ખરેખર જે આમાં ગુનેગારો છે એને સામેલ કરો છે। ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના તમામ આગેવાનો
ભાજપ કોંગ્રેસ આ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું નહીં બરોબર લેવા પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ ઝીરો, પરિણામ આજ સુધી કોઈ આવ્યું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા આવ્યું નથી. એ આપણે સ્વીકારવું પડે. કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપવું છે, કે જે ખરેખર સમાજના માટે આગેવાનીને બીડું ઝડપવું છે કે આપણે મૂકશું નહીં ન્યાય લીધા વગર, અને લેવો જ જોઈએ ન્યાય. આપણે કોઈ ભીખ નથી માંગતા, આપણે ન્યાય લેવાનો છે, આપણે હક માંગીએ છીએ. આપણે ભીખ નથી માંગતા. ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, પોલીસ સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કહેવાય કે આપણે બધા ભેગા થઈ ગયા. આપણા મિનિસ્ટરો, આપણે કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી, પણ પરિણામ નથી આવ્યું. ભેગા છે સારી વાત છે. આ પહેલો બનાવ આવ્યો છે, બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ. નહીતર ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે. આપણે તલી બાંબર જોઈ લો તો પોલીસ સમાજ ઉપર જે પોલીસ અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે. કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવાથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈનો વાંક નથી. એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન આપ્યા છે, આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડીઓ સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધુવાડા કર્યા, પણ રિઝલ્ટ ઝીરો. ખાલી દેખાવ કરવાથી કઈ રિઝલ્ટ આવવાનું નથી. હવે આપણે પદ્ધતિસર ગામમાં ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું છું આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય આપણી. અમો મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ 29/12/2025ના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજીયા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે. પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે. હાલ સુધી આ કેસની તપાસમાં 2 પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે. આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે. આજે બનાવને 18 દિવસ જેટલો સમય પસાર થયેલ છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમર બોરડા કે જેઓએ બનાવ પહેલા ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ, વિડીયો સહિતના અનેક પુરાવા છે. જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે. તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે. આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયેલ છે. આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે. આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. આરોપી રાજુભાઈ રામભાઈ ભમરને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમરને પકડેલ છે, જે ડમી આરોપી છે. તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાતભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી આરોપીઓની સરવણી જાહેર કરવાની માગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી. આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો, હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી 3 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જયરાજભાઈ માયાભાઈ આહિર, રાજુભાઈ રામભાઈ ભમર સહિતના તેમની સાથે સંડોવાયેલા તમામ સાગરીતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે, રસ્તો રોકશે, ગાંધી સંજય માર્ગે આંદોલન કરશે.
સભાઓ કરશે. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ